દોધરેજા અને મકસૂદ નકુમની પૂછપરછ કરતા ખુલાસો થયો। લેણદારોને પૈસા ન ચૂકવવા પડે તે માટે પોતાના ઉપર ફાયરિંગ કરાવ્યું હતું। ઘટનાને અંજામ આપવા માટે મકસૂદ નકુમને 3 લાખ રૂપિયા પણ આપ્યા હતા। ઘટના અંગે વાત કરીએ કે મોરબીના મોટા દહીસરા ગામે દેણું થઈ જતા બિલ્ડરનું કાવતરું સામે આવ્યું છે। પોતાના પર જ ફાયરિંગ કરાવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ગોપાલભાઈ ઉદરેજા જે તેઓના મિત્ર તરુણભાઈના મિત્ર જ હોવાનું ખુલ્યું હતું તથા બીજા એક આરોપી તરીકે મકસૂદભાઈ મોહમ્મદભાઈ નકુમ સંધી એ ત્યાં તે બંનેના નામ ખુલતા હકીકત એવી બહાર આવી કે જે આ ફરિયાદી છે તરુણભાઈ ઉર્ફે ગોપાલભાઈ તેઓના માથે દેવું ખૂબ વધી જતા એ દેવાના રૂપિયા પરત આપવા ન પડે તે હેતુથી તેઓએ તેમના મિત્ર પરેશભાઈ તથા આ મકસૂદ મોહમ્મદ હુસેનભાઈ એમની સાથે મળીને એક આ કાવતરું રચ્યું।